ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારના પરિણામોમાં આમ આદમી પાર્ટીએ બાજી મારી છે। ફક્ત આદિવાસી વિસ્તારો જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પોતાનો વ્યાપ વધારવામાં આમ આદમી પાર્ટીને મોટી સફળતા મળી છે। સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી સામે એક મોટો પડકાર બનીને આમ આદમી પાર્ટી ઉભરી આવી છે। ત્યારે આ જીત બાદ પ્રથમવાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે। ત્યારે આ મામલે વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે યોજાઈ રહી હતી એ સમયે આદિવાસી મતોને અંકે કરવા માટે સત્તાપક્ષ ભાજપ દ્વારા તો એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધડાકાભેર સભાઓ યોજી હતી। આદિવાસી ભોજન જમવા સુધી દરેક પ્રકારના પેંતરા અજમાવ્યા, પરંતુ તેમ છતાં આદિવાસી વિસ્તારોમાં જનાદેશ એ આમ આદમી પાર્ટીને મળ્યો। ફક્ત નર્મદા કે ડેડિયાપાડા જ નહીં પરંતુ દાહોદ, છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારની જનતાએ પણ આમ આદમી પાર્ટી પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો અને એ જ રીતે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની મહેનત રંગ લાવી હતી। જૂનાગઢ અને વિસાવદરમાં પણ આમ આદમી પાર્ટીને મોટી સફળતા મળી હતી। આમ નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, જૂનાગઢ, વિસાવદરમાં ધીમે ધીમે પણ મક્કમતાથી આમ આદમી પાર્ટી ચૂંટણીઓમાં આગેકૂચ કરી રહી છે અને સૌથી મહત્વની જીત જો આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે હોય તો તે છે નર્મદા જિલ્લામાં મેળવેલી જીત, કેમ કે નર્મદામાં આખી જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા નર્મદાના રાજપીપળા ખાતે વિજય પદયાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વિશેષ ઉપસ્થિતિ રહેશે। નર્મદા જિલ્લાના લોકોનો આભાર માનવા રાજપીપળા ખાતે ભવ્ય રોડ શોનું આયોજન, જેમાં અરવિંદ કેજરીવાલ જનતાનું અભિવાદન ઝીલશે। 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે અરવિંદ કેજરીવાલ અને આ પ્રવાસ દરમિયાન હવે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને પણ ખાસ ચર્ચા વિચારણા અને બેઠકોનો ધમધમાટ જોવા મળશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે રીતે આમ આદમી પાર્ટીને ઉમળકાભેર જનતાએ વધાવી છે એ જ સ્થિતિ યથાવત રહે અને સાથે જ બેઠકોમાં કેવી રીતે વધારો કરી શકાય, આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પદાધિકારીઓ છે સાથે જ સંગઠનને લઈને ખાસ કરીને કાર્યકરો સાથે જે બેઠકો છે તેનો પણ ધમધમાટ જોવા મળશે। આ ઉપરાંત જે પંચાયતો છે જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ બન્યા છે તેમની સાથે પણ અરવિંદ કેજરીવાલ જે છે તે મુલાકાત કરશે, બેઠક કરશે અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં કઈ રીતે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીનું એક પ્રભુત્વ જળવાઈ રહે, કઈ રીતે આગળની રણનીતિ રહેશે તે વિશે ખાસ ચર્ચા હવે કરવામાં આવશે। હાલની વિધાનસભાની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીના 2 ધારાસભ્યો છે, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા, અને આ બંને ધારાસભ્યો એ ગુજરાતની રાજનીતિમાં પરિવર્તન આવે તેના માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે। સાથે જ નર્મદામાં જે રીતે એક જનાદેશ જે છે એ આમ આદમી પાર્ટી તરફી જે રીતનો જોવા મળ્યો છે, આમ આદમી પાર્ટીના તમામ જે નેતાઓ, તમામ કાર્યકરોની જે મહેનત છે તેને જ લઈને ખાસ પ્રકારે જે આયોજન જે છે તે નર્મદામાં કરવામાં આવ્યું છે, રાજપીપળાની અંદર કરવામાં આવ્યું છે। ત્યારે રાજપીપળાના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેની અંદર પણ ખૂબ જ ઉમળકો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નર્મદાની જનતામાં પણ ખાસ ઉત્સાહ આ મુલાકાતને લઈને જોવા મળી રહ્યો છે। સાથે જ નર્મદામાં હવે જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી છે તે વરણી પણ કરવામાં આવશે અરવિંદ કેજરીવાલની વિશેષ ઉપસ્થિતિમાં। આમ ગુજરાતમાં જે આમ આદમી પાર્ટીનો દબદબો જે છે 2027ની વિધાનસભા ચૂંટણીમાં તેને કારણે એક મોટું પરિવર્તન સર્જાય તેવા જે સંકેતો જોવા મળી રહ્યા છે તેને લઈને હવે સૌની આશા એ જ છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં વધુને વધુ બેઠકો પર આમ આદમી પાર્ટી જે છે તે મેદાનમાં રહે અને વધુને વધુ જે હવે ધારાસભ્યો ગુજરાત વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના જોવા મળી શકે છે। ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।